મને ખબર છે તમે અત્યારે શું વિચારતા હશો. બજેટ આવી ગયું છે, એની ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે, ટ્વિટરથી માંડી સોશિયલ મીડિયાથી માંડી દરેક જગ્યાએ બજેટની પ્રતિક્રિયાઓ આવી રહી હશે, સારી પણ હશે, ખરાબ પણ હશે, પણ સારું મારા માટે શું બરાબર છે કે નહીં. તો આ તમારી મૂંઝવણો દૂર કરવા માટે આજે બજેટ તો વિશેષ કાર્યક્રમ દૂરદર્શન આપણી સાથે લઈને આવ્યું છે, જે દર વર્ષે આવે છે એમ આ વર્ષે પણ આપણે તમારી સમક્ષ આવ્યા છીએ અને તમારી જે મૂંઝવણ છે એ દૂર કરવા, તમારા વિચારોમાં સ્પષ્ટતા લાવવા માટે શું કહ્યું નિર્મલા સીતારમણે વિત્ત મંત્રી તરીકે બજેટની અંદર, એની આજે આપણે ચર્ચા કરીશું. અને ચર્ચા માટે આપણી પાસે બે સરસ મજાના મહેમાનો જે દર વર્ષે આપણી સાથે હોય જ છે, એવા નયનભાઈ પરીખ આપણી સાથે છે, જે અર્થશાસ્ત્રી છે, કારણ બહુ સરસ જાણે છે. નયનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો નયનભાઈની આંખે પણ બજેટ જોઈશું. અને પ્રશાંતભાઈ છે કે જે ઊંડું એનાલિસિસ કરી આપે છે, પ્રશાંત ઝવેરી એકાઉન્ટન્ટ છે. પ્રશાંતભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો પ્રશાંતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. બરાબર છે કે બજેટની આમ તો બધી બહુ ઇકોનોમિકલ ટર્મ્સ જાર્ગન્સ ઘણા બધા હોય, લોકો મૂંઝવાતા હોય પણ આ બધું શું ચાલી રહ્યું છે, પણ જો સરળ શબ્દોમાં જો અમારા દર્શકોને આપ કહી આપો કે આ બજેટમાં શું હતું તો શું કહેશો? હું ફક્ત એટલું જ કહીશ કે દરેક વર્ગને આવરી લેતું બજેટ, જે આ 4 વર્ષથી જે આપણી અપેક્ષાઓ હતી એમાંની અપેક્ષાની શરૂઆત અને એનું ફૂલફિલમેન્ટ પોપ્યુલિસ્ટ બજેટ તરીકે આપણે 2023ને વર્ણવી શકીશું. બિગિનિંગ ઓફ અ ન્યૂ ઇરા. જે વિઝન આપણું 4 વર્ષથી હતું અને જે પાથ પર આપણે ચાલી રહેલા, દેટ વોઝ ક્લિયર વિઝન, અને એ વિઝન પર આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, એનો આપણને આનંદ છે. લોકભોગ્ય લોકપ્રિય બજેટ. નયનભાઈની આંખે શું જોયું બજેટે? બજેટ એક તો ગમ્યું છે, માર્કેટે પણ વધારી લીધું છે. માર્કેટ સવારથી જ આજે પ્લસ ટ્રેજેક્ટરીમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત જુઓ તો ઇન્કમ ટેક્સને જે ઘણા વખતથી આપણે જોયું હતું કે ટચ નથી થતો, એનો કંઈ સ્લેબ એવો બદલાયો છે કે જેથી એટલીસ્ટ કોઈ નાનામાં નાના માણસને, હું માનતો હતો કે લગભગ 5-10 વર્ષ પહેલાં બજેટની કોઈ પણ મને વાત પૂછે તો એમ જ કહેતું ઇન્કમ ટેક્સનું શું થયું, હવે મારો ટેક્સ ઘટશે કે નહીં. કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સ સમજવા બધાના માટે ઇઝી નથી કે ભાઈ ખરેખર કોઈની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી તો ખરેખર મારી પાસે શું અસર થવાની છે એ સમજવું મુશ્કેલ હોય છે. પણ જે ડાયરેક્ટ અસર, જે સીધી ને સરળ વાત, જે દરેક લોકોને સ્પર્શે એવી છે કે દરેકને ઇન્કમ ટેક્સનો બર્ડન ઘટ્યો છે. નાનામાં નાના માણસથી જેને 2.5 લાખની ઇન્કમ હતી, 3 લાખની ઇન્કમ હતી, એનાથી માંડી અને જેને 42% ટેક્સ સ્લેબ હતો હાઈએસ્ટમાં, દરેકને કંઈક ને કંઈક રાહત મળી. ટેક્સમાં શું કહ્યું એ પણ આપણે જોઈએ. ટેક્સની અંદર જોઈએ, ટેક્સમાં નિર્મલા સીતારમણ મિનિસ્ટરે શું વાત કરી છે. વિનંતી કરીશ કે ટેક્સના જે જાહેરાતો થઈ એને સ્ક્રીન ઉપર બતાવે તો આપણે કરી શકીએ. તો પ્રશાંતભાઈ, જ્યાં સુધી અહીંયા આગળ આપણે ટેક્સ વિશે બતાવે એ પહેલાં હું આપણે પૂછવા માંગીશ કે સમજવું કઈ રીતના, કેમ કે મને યાદ છે કે નિર્મલા સીતારમણ મેડમે બોલતા બોલતા પહેલાં અટક્યા, પાણી પીધું, લોકોમાં એક ઉત્સુકતાનો માહોલ થયો અને પછી જાહેરાત કરી અને એ કોન્ફિડન્ટ હતા કે કંઈક સારી જાહેરાત થવા જઈ રહી છે. તો શું જાહેરાત હતી? એટલે એકચ્યુઅલી એમની જે પબ્લિક માટેની જે જાહેરાત હતી ડિરેક્ટ ટેક્સ લેવલની, અને એમાં પણ સ્ટેન્ડર્ડ ડિડક્શન્સ, બેઝિક એક્ઝેમ્પશન લિમિટ્સ, સિનિયર સિટીઝન, મહિલા વિકાસ પત્ર, એ પણ એક નવું સરસ ડેવલપમેન્ટ એમણે ઊભું કર્યું. હું એવું કહું છું કે દરેક વ્યક્તિને આવરી લેતું ડાયરેક્ટ ટેક્સ પૂરતી વાત કરીએ તો એ બરાબર છે, પણ હું એને ઇન્ટરનેશનલ લેવલ અથવા આપણે નેશનલ લેવલે જનરલ કેટેગરીમાં જોઈએ ને તો પણ સ્કિલ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ, આ દરેક ફિલ્ડને આવરી લેતું બજેટ, જેનું આપણું વિઝન હવે આપણે હેલ્થ નહીં, ગુડ હેલ્થમાં જઈએ છીએ. આપણે નોલેજ નહીં, હવે સ્કિલ્ડ નોલેજમાં જઈએ છીએ. એટલે વી આર ઇન અ ટ્રાન્ઝિશન પીરિયડ. પ્રશાંત દિશામાં આપણે જઈ રહ્યા છીએ. પણ મારે પૂછવું છે બહુ સીધા શબ્દોમાં કે 5 ના 7 લાખ, એક તો બે વસ્તુ બોલ્યા છે, કદાચ મારે પણ સમજવું છે કે મારે બી આવતા વર્ષે ટેક્સ ભરવાનો આવશે. એક તો ઓલ્ડ રિજીમ જૂની રિજીમ, એ બે વાત કરી, પછી કઈ 5 લાખ ના 7 લાખ પણ બોલ્યા. તો હવે આ જૂની રિજીમ નવી રિજીમ શું છે ને એમાં શું ફેરફાર થયા છે એ મારે જાણવું છે. જૂની રિજીમમાં શું છે કે જે કંઈ તમને ડિડક્શન્સ બધા મળતા હતા ને એ તમે અલાઉ કરો તો તમારે ઓલ્ડ રેજીમમાં જવું પડે, અને ન્યૂ રેજીમમાં છે ને તમને ડિડક્શન્સ નથી મળતા, પણ સ્ટ્રેટ વે તમને ઇન્ક્રીઝ કરી દીધી છે લિમિટ. સેકન્ડલી, હવે એવું નક્કી કર્યું છે કે બાય ડિફોલ્ટ ઓલ્ડ રેજીમ નહીં રહે, એસએસસી હેઝ ટુ સિલેક્ટ ફોર ધ ઓલ્ડ રેજીમ, બાય ડિફોલ્ટ ન્યૂ રેજીમ આવી જશે. બીજું 5 લાખથી 7 લાખ દરેક વ્યક્તિમાં એવું થયું છે કે 7 લાખ રૂપિયા સુધી જો તમે ટેક્સ પ્લાનિંગ કરશો તો તમારે ટેક્સ ભરવાનો આવશે નહીં. એટલે હું બધું 7 લાખમાં પ્લાનિંગ કરું, મારું પીપીએફ ને બધું કરીને કે ભાઈ કરીને તો મારે 7 લાખ રૂપિયાની ઇન્કમ સુધી ટેક્સ ભરવાનો આવશે. સારી વસ્તુ છે. જી. અને પછી 7 થી 9 લાખમાં તમે જશો તો પણ 9 લાખમાં તમારે ફક્ત 45,000 રૂપિયા, એટલે ઓનલી 5% તમારે ટેક્સ ભરવાનો થાય. એવું ગ્રેજ્યુઅલી 15 લાખ સુધીની ઇન્કમ થશે તો પણ તમારે 1.5 લાખ રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય છે, એટલે ફક્ત 10%, વિચ ઇઝ વેરી નાઇસ. અને જેવું નયનભાઈએ કહ્યું કે હાઈએસ્ટ 42 પરથી 5% નો સ્લેબ લેસ થઈ ગયો, 37 પર સરચાર્જ સાથે આવી ગયા, એટલે ગ્રેજ્યુઅલી
મિડલ ક્લાસનું પર્ટિક્યુલરલી વાત કરું તો મિડલ ક્લાસ ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યો, ઘણા વર્ષોથી પીસાતું હતું. લોઅર ક્લાસને એની ચિંતા નથી, અપર ક્લાસને પણ ચિંતા નથી, પણ જે મિડલ ક્લાસ છે ને, જે વર્ષોથી એની આતુરતાની રાહ જોયેલું, એની શરૂઆત થઈ છે. આપણે એવું નથી કહેતા એક સાથે બધું ન મળી શકે. ગઈકાલે આર્થિક સર્વેક્ષણની અંદર પણ વાત કરી કે ભાઈ કે દરેક વિશ્વની દરેક ઇકોનોમી અત્યારે એક ચેલેન્જ ફેસ કરી જ રહી છે, એટલે આ બહુ સરસ મજાની વાત થઈ છે. તમે બહુ સરસ વાત કરી, પણ દયનભાઈ આપણે પૂછવા માંગીએ કે સરકાર બી જે પોતાનો જે હિસાબનો આવક જાવકનો ખર્ચ છે, જે ફિસ્કલ ડેફિસિટ જેને કહીએ કે ભાઈ આજે મારી પાસે કેટલા પૈસા ખોટ્યા છે, એનો પણ એક હિસાબ રાખ્યો છે. હવે પૈસા ભેગા ક્યાંથી કરવા અથવા પૈસા માટે ક્યાંથી એની વ્યવસ્થા કરવી કે જેથી આપણું જે અર્થતંત્ર છે વ્યવસ્થિત ચાલી શકે, તો વખતે કેપિટલ એક્સપેન્ડિચર કે ભાઈ હું મૂડી રોકાણ કરીશ, આજે હું 100 રૂપિયા કરું તો મને 250 રૂપિયા મને મળે, એવી એક વ્યવસ્થા સરકાર કરી રહી છે, જેના કારણે એમને બહારથી ઉછીના પૈસા ઓછા લેવા પડે. એ પ્રકારની વાત હું કંઈક સમજી રહ્યો છું. તો તમને કેવું છે કે ભાઈ આ સરકાર આ દિશામાં કેવો વિચાર છે, અને કેપિટલ એક્સપેન્ડિચર જે કરવાની વાત છે કે જેમાં મૂડી રોકાણ કરીને એમને લોન બીજેથી ઉધાર ઓછી લેવી પડે, તો એની શું વ્યવસ્થા બજેટમાં તમને દેખાય છે? હું એમ માનું છું કે એ બેને હું સેપરેટ કરવા માંગીશ આપણી ચર્ચા માટે કે ખરેખર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું છે એના 2-3 કારણો છે અને એના 2-3 ફાયદા પણ છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે આપણે કરીએ છીએ કે થોડું મંદીનો માહોલ છે. કોવિડ હમણાં ગયો છે, આપણને તો તોય ઓછી અસર થઈ છે, પણ આખી દુનિયામાં અસર છે. એક બાજુ યુદ્ધ ચાલી રહ્યા છે, અમેરિકામાં ઇન્ફ્લેશન વધારે છે, યુરોપની ખરાબ પરિસ્થિતિ છે, ચાઇના તો આપણને ખબર જ છે ઝીરો કોવિડની પોલિસીના કારણે કેવી રીતે તકલીફમાં છે. આ બધી પરિસ્થિતિમાં આપણું જોમ ટકાઈ રાખવા માટે, આપણા લોકોને ત્યાં એમ્પ્લોયમેન્ટ ટકાઈ રાખવા માટે, આપણે ત્યાં જે અર્થતંત્રને વેગ આપતું રાખે એટલા માટે શું કરવું? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર એક એવું છે કે એમાં ઇન્વેસ્ટ કરો તો એની બહુ જ જગ્યાએ અસર પડતી હોય છે. એટલે એમ્પ્લોયમેન્ટ મળે, એના કારણે જીડીપીનો ગ્રોથ વધે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે એમ માનતા હોય કે અહીંયા ફ્લાયઓવર બનશે તો લોકોને પણ રાહત મળશે, પોતાને ટ્રાન્સપોર્ટેશનમાં બીજી બધી ચીજોમાં રાહત થશે. એટલે જેમ જૂના જમાનામાં તમે કહેતા હતા કે પરિસ્થિતિ ખરાબ હોય, દુકાળ હોય, ત્યારે રાજાઓ કુવા ખોદાવતા, અને એવી રીતે હું ગણું છું જ્યારે પણ પરિસ્થિતિ થોડી વિકટ હોય, જ્યારે એમ્પ્લોયમેન્ટમાં તકલીફ હોય, જ્યારે મોંઘવારી થોડી વધી હોય, જ્યારે લોકોમાં થોડું નિરાશા અને હતોત્સાહનું વાતાવરણ હોય, જ્યારે આખી દુનિયામાં થોડા મંદીના વાદળો મંડરાતા હોય, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવાથી આપણને બધાને એક બૂસ્ટર ડોઝ મળે. એ પ્રમાણેની ઈચ્છાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે એલોટમેન્ટ હતું એ સમજો ને 7.5 લાખ કરોડ હતું, એની જગ્યાએ 10 લાખ કરોડ કર્યું, એટલે 33% વધાર્યું. હવે આની સાથે શું કરવાનું થાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ખાલી પૈસા આપવાથી નથી થતું. હું કાલે આપને કહી દઉં 5 લાખ કરોડ રૂપિયા આપું છું, પણ તમારે તમારા માટે નહીં ખર્ચવાના. કોઈ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો તો તમારે એનું પ્લાનિંગ કરવું પડે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બનાવવું પડે જે રેલેવન્ટ છે. એક જગ્યાએ એવો રસ્તો બનાવો જ્યાં જરૂર ના હોય તો શું કરવાનું? બરાબર. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શુડ પ્રિસીડ ધ ડેવલપમેન્ટ, કે ડેવલપમેન્ટને જેને ગતિ મળે એવું કરવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બને ત્યાં સુધી એવું કરવું જોઈએ કે પ્રાઇવેટ સેક્ટર દ્વારા થાય અને સરકાર ખાલી વાયબિલિટી ગેપ ફંડિંગ આપે. એટલે આપણે ત્યાં સડક હોય તો સડક બનાવે સરકાર, પણ મેજર ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ સેક્ટરનું હોય. પોતાના 25-30% સરકાર એટલા માટે જોડે કે જેથી વાયેબલ પ્રોજેક્ટ બને અને ટોલ નીચે બેસે. આ રીતના આખા પ્રોજેક્ટ્સ બધા તૈયાર રાખ્યા હોય અને પછી 10 લાખ કરોડ રૂપિયા સરકાર અત્યારે જે એલોટ કરે છે એ સારી રીતે વપરાય, એ મારા ખ્યાલથી હવે ફોકસ રહે. બહુ સરસ. આપણે થોડા દર્શકો જોડે વાત કરીએ કે બજેટમાં કઈ કઈ બીજી મુખ્ય વાતો કરવામાં આવી છે, તો એ આપણે એની ચર્ચા કરીએ. 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. એ સિવાય તમારી પાસે જે છે કેવાયસી પ્રક્રિયા સરળ થશે, તમને પાન કાર્ડને આપણે એક આઈડી કાર્ડ કરવામાં આવશે. કારણ કે બેન્કિંગ સેક્ટર ગઈકાલે જેમ આપણે જોયું આર્થિક સર્વેક્ષણની અંદર પણ 2008 પછી બહુ મોટા ક્રાઇસિસમાં ગયું, એનપીએમાં ગયું, 2018માં એનબીએફસીના પણ ક્રાઇસિસ આવ્યા, નોન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટરના પણ, અને વધારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થાય એ બહુ જરૂરી છે. તો આ સરસ મજાની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. આપણે જોઈ શકીએ છીએ કેવી રીતના જે સરકાર છે એનું જે મૂળ છે મૂડી રોકાણ તરફ છે. ગઈકાલે આપણે જોયું હતું કે જે 2014 પછી 2.7 ગણું કેપિટલ એક્સપેન્ડિચરમાં રોકાણ થયું છે. તો પ્રશાંતભાઈ, આપનું શું કહેવું છે ખાસ કરીને ફિસ્કલ ડેફિસિટ કે જે સરકારે કીધું કે બહારથી પૈસા ના લેવા પડે એના માટે વ્યવસ્થા છે? આમ 2 થી 6% આદર્શ રેટ છે, થોડો 6 થી ઉપર. કોમન માણસ માટે ફિસ્કલ ડેફિસિટ સમજવું બહુ મુશ્કેલ. હા, યસ. પણ કોમન ફિસ્કલ ડેફિસિટ શું છે સાહેબ, કે ફિસ્કલ ડેફિસિટ એ તમારું ઇન્ટરનેશનલ લેવલમાં તમે ક્યાં ઊભા છો એ પેરામીટર છે. 10મા સ્થાનેથી 5મા સ્થાને આપણે આવી ગયા ગ્રોથમાં.
હવે આપણે ફિસ્કલ ડેફિસિટને 5.9% પેક કરી છે ફોર ધ કમિંગ યર્સ. એટલે હું એવું માનું છું કે જો તમે જે પેક કરો છો, એસ્ટિમેટ કરો છો અને જો રિયલ ટાર્ગેટમાં તમે એચીવ કરો છો, ઇવન દો તમારા સંજોગો વિપરીત છેલ્લા 2-3 વર્ષ, જેમ નયનભાઈ કહ્યું એમ 2-3 વર્ષ બધા માટે વિપરીત હતા, સ્ટીલ તમે આ બધું મેનેજ કરી રહ્યા છો અને ગ્રોથ. અને બીજી સૌથી મોટી વસ્તુ કહું, લોકોનું ઇન્વોલ્વમેન્ટ. આપણા ત્યાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ જે હમણાં વધ્યું છે, એવું જો ગ્રેજ્યુઅલી બધા વધારે ને તો આપણે અત્યાર સુધી કેવું વેઇટ કરતા હતા કે બજેટમાં શું નેગેટિવ આવશે, કે બધાને ડર હોય કે નવો ટેક્સ આવશે, નવા સેસ આવશે. અત્યારે આપણને એટલું રાહત થઈ ગઈ છે અને ઇન્ટરનેશનલ લેવલે લોકો આપણું બજેટ જોતા થઈ ગયા છે. પહેલાં એવું હતું કે નેશનલ લેવલ પર પણ જે ફાઇનાન્શિયલ અફેક્ટ થતા હોય એ સેક્ટરને વધારે એની ઇફેક્ટ હોય અથવા એની વેઇટિંગ હોય. હવે એવું થઈ ગયું છે કે કોમન પીપલ પણ ફીલ કરી રહ્યું છે અને દે નો કે હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, દેશ ક્યાં આગળ વધી રહ્યો. પહેલાં આપણે ખાલી નેશનલ લેવલની વાત હતી, હવે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચી ગયા છે. એટલે હું પણ એવું મને દેર આર સર્ટન પેરામીટર્સ જેને ધ્યાનમાં રાખીને અમુક ડિસિઝનો લે છે અને અમુક લેવા પણ પડે છે. કઠિન પણ હોય પણ એકદમ સરળ, તમે રાતોરાત કશું થઈ જવાનું નથી, પણ ગ્રેજ્યુઅલી જે વિઝન પ્રમાણે આપણે આગળ જઈ રહ્યા છીએ ને એમાં સ્કિલ ડેવલપમેન્ટ. તમે હવે જુઓ કે લોકો બહારથી ભણવા અહીંયા આવશે. પહેલાં એવું હતું કે આપણે હજી પણ એવું છે કે દરેક ઘરમાંથી એક જણ ક્યાં અમેરિકા જાય, કેનેડા જાય, ઇવન લંડન જાય. હવે એવું થશે કે તમે સ્કિલ સેન્ટર ઊભા કરશો તો તમારો મેન પાવર, તમારું ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ સેન્ટર્સ તમે ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ સેન્ટર બધા ઊભા કરો છો તમે. ઇટ્સ વેરી નાઇસ. અને આ બધું નેક્સ્ટ જનરેશન, આપણે અત્યારે વિચારીએ ને કે આપણને આજે આજ ફાયદો થઈ જાય, થવા નથી. નેક્સ્ટ ડિકેડ વિલ બી અવર ડિકેડ. અને જે નવી જનરેશન આવી રહી છે. તો તમે નવી ડિકેડની વાત કરી, એઆઈની તમે વાત કરી, હું તમને નવીનભાઈ આપણી પાસે જઈશ. તમે બહુ સરસ મજાની વાત કરી છે, કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરી. એક મોટો એક પોર્શન છે 20,000 કરોડની આસપાસ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનમાં આપણી પાસે જવાના છે. તો રિન્યુએબલમાં આપણે સોલરને એક્સપ્લોર કરી, વિન્ડને એક્સપ્લોર કરી, જીઓથર્મલ પણ ક્યાંક ક્યાંક થઈ રહ્યું છે, ટાઇડલ ક્યાંક ક્યાંક થઈ રહ્યું છે. આ બધાના પોર્શન ઓછા છે પણ થઈ રહ્યું છે. ગેસ બેઝ ઇકોનોમીનો કન્સેપ્ટ હતો પણ એમાં પણ એક થોટ શિફ્ટ આવી છે કે ના, આપણે કંઈક બીજી દિશામાં પણ વિચારવું પડે. પણ ગ્રીન હાઇડ્રોજન એવી વાત છે કે જે કદાચ ભારત જેવા દેશમાં જ્યાં વિપુલ આટલા બધા નૈસર્ગિક એના સ્ત્રોત છે તો એ કરી શકાય એમ છે. તો તમે આ એનર્જી શિફ્ટ છે અને એનર્જી આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલની એક મોબિલિટીની પણ એક વાત છે, ટ્રાન્ઝિશન શિફ્ટ એમાં કરી રહ્યા છે કે હવે આપણે લોકો વાત કરી રહ્યા છે, થોડા વર્ષો પહેલા વાત નહોતા કરી રહ્યા. તો નયનભાઈ તમે આને કેવી રીતના જોવો છો? હું ગણું છું કે આને બે રીતે હું જોઉં છું. એક તો એ કે આપણે જે અત્યારે એનર્જીની ક્રાઇસિસ છે, ખાસ કરીને આપણે ત્યાં શું છે કે આપણે લોકો જે ઓઇલ ને ડીઝલ ને બધું વાપરીએ છીએ, હું તમે પેટ્રોલ પુરાવીએ છીએ, એમાં આપણને ખબર છે 80-90% બહારથી ક્રૂડ લાવવું પડે છે. હવે જે બહારથી ક્રૂડ લાવીએ છીએ એના કારણે આપણી કરંટ અકાઉન્ટ ડેફિસિટ વધે છે અને આપણી કરંટ અકાઉન્ટ બેલેન્સ ખોરવાય છે. આપણો હિસાબ બગડે છે એમાં, કારણ કે આપણું ઇમ્પોર્ટ વધારે છે, એક્સપોર્ટ ઓછું છે. એટલે આપણે ડોલર રળીએ છીએ ઓછા અને આપીએ છીએ વધારે. એટલે શું થાય કે આપણા જે ડોલર અને રૂપિયાનો જે રેટ છે એ આપણે ઘસાતો જોઈએ છે. હવે 80-82ની આસપાસ આવીને ઊભો છે. એ પાછો કાયદે 85 કેમ ના આવે? તો એના માટે લોંગ ટર્મ શું ઉપાય કે આપણે જે પેટ્રોલ અને ડીઝલ વાપરીએ છીએ એની જગ્યાએ કોઈ બીજું ફ્યુઅલ વાપરી શકીએ. તો આપણે આ ક્રૂડ મંગાવવું નહીં, આપણી કરંટ અકાઉન્ટ ડેફિસિટ વધે નહીં અને આપણે શાંતિથી જાય. કારણ કે આપણું મેઇન ઇમ્પોર્ટ બિલ જે છે એ ક્રૂડ ઇમ્પોર્ટ કરવામાં છે. અને ક્રૂડના ભાવ તમે જાણો છો, ઘણીવાર $100 થઈ જાય, ઉપર થઈ જાય. રશિયા યુક્રેનનું વોર થાય એમાં આપણને ઘણી તકલીફો પડતી હોય છે. એટલે એક જે હાઇડ્રોજનની વાત મને એ ગમે છે કે એમાં આપણું જે બહારથી ક્રૂડ ઓઇલ લાવવાનું ઇમ્પોર્ટ છે એ બિલ નીચે જતું રહે અને આપણે આ પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ ગ્રીન હાઇડ્રોજન વાપરતા થઈ જઈએ. એટલે આ એક અને બીજો સૌ મુદ્દો છે કે અત્યારે આપણે જે લીડરશિપ પોઝિશન લઈએ છીએ એમાં ઝીરો કાર્બન બહુ મહત્ત્વની વાત છે. કારણ કે હું ને તમે અત્યારે શું કમાઈએ છીએ એના કરતાં આપણા નેક્સ્ટ જનરેશન માટે કેવી પૃથ્વી મૂકી જઈશું. તો આપણે જો જેમાં ગ્લોબલ વોર્મિંગ થાય, ક્લાઇમેટ ચેન્જ થાય, કોઈ વાર વાવાઝોડા થાય, પૂર આવે, એક્સ્ટ્રીમ હીટ થાય, એ બધી સૃષ્ટિ આપણા નેક્સ્ટ જનરેશનને આપી છે કે કંઈ સારી દુનિયા આપી છે? જો સારી આપી હોય તો આપણે આ બધા ફોસિલ ફ્યુલ જે કહે છે એને કન્ઝમ્પશન ઘટાડી અને આપણે જે રિન્યુએબલ સ્ત્રોત છે એ તરફ જવું પડશે. ગ્રીન હાઇડ્રોજન એને પણ હેન્ડલ કરે છે કે ભાઈ આપણે લોકો ફોસિલ ફ્યુઅલમાંથી ગ્રીન હાઇડ્રોજનમાં જઈએ તો ગ્લોબલ વોર્મિંગને આપણે જે ઝીરો કાર્બનમાં જવું છે એ પણ દિશા થાય
અને આપણો રોજનો કરંટ અકાઉન્ટ ડેફિસિટનો પ્રશ્ન છે કે આપણે ડોલર લાવવા ક્યાંથી અને એના કારણે જે ભાવ વધે છે એ એક કાંકરે બે પક્ષી આપણે એમાં મારી શકીએ. બહુ સરસ અહીંયા જોઈ શકાય છે કે 35,000 કરોડ મૂડી રોકાણમાં અને જે રિન્યુએબલ એનર્જી એમાંથી જે છે 20,700 કરોડની ફાળવણી થશે, તો એક મોટું મૂડી રોકાણ જે કહી શકાય. પ્રશાંતભાઈ, આપને હવે જે ખાસ અગત્યની વાત પ્રશાંતભાઈ આપણી સાથે મારે કરવી છે એ છે કે ગઈકાલે IMFનો એક વર્લ્ડ આઉટલુક રિપોર્ટ આવ્યો જેની અંદર પણ ભારતમાં જે 6.4% દરે જીડીપી ગ્રોથ રેટની વાત થઈ અને વન ઓફ ધ ફાસ્ટેસ્ટ હતું. તમે યુકે કેવા દેશો જો તેમાં એની અંદર માઇનસની અંદર પણ અમુક આંકડાઓ છે. એટલે બ્રાઇટ સ્પોટ જો શબ્દ એમણે IMF પોતે વાપરે છે, બ્રાઇટ સ્પોટ જે છે ઇકોનોમિક સર્વે પણ કર્યું. આજે નિર્મલા સીતારમણ મેડમે એમ વાત કરી વિત્ત મંત્રીએ કે ભાઈ એ 7%ની આસપાસ રહેવાની સંભાવના છે. પણ આની સાથે સાથે આ એક આંકડો તો વધી રહ્યો છે, પણ એક ઇન્ફ્લેશન જે CPI ઇન્ફ્લેશન છે કે તમારું કોર ઇન્ફ્લેશન છે એની અંદર પણ એક આંકડો ગયા વર્ષે કે સપ્લાય શોક ચેઇન મેનેજમેન્ટ સપ્લાય ચેઇનને પણ એક શોક મળેલો, એના કારણે CPI પણ વધારે હતું, જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય કે જે રોજબરોજની વસ્તુઓનો જે ભાવ વધારો છે. તો આમાં કેવી રીતના મોંઘવારીને કેવી રીતના મોંઘવારી વર્લ્ડ વાઇડ મોંઘવારી છે. એક આપણા જો કન્ટ્રીમાં એકલા જ મોંઘવારી હોત ને તો આપણે નેગેટિવ ઇફેક્ટ એની વધારે આવે. વર્લ્ડ વાઇડ મોંઘવારી છે. બીજું, તમે પહેલાં 5,000 કમાતા હતા સાહેબ, અત્યારની જનરેશન 25,000 કમાય છે, કદાચ નેક્સ્ટ જનરેશન જે સ્કિલ્ડ જનરેશન હશે 50,000 કમાશે. જેમ તમારી ઇન્કમ ઇન્ફ્લેટ થાય છે, ઇન્કમ વધે છે, તમારા ખર્ચા પણ થોડા વધવાના છે. એટલે ઇન્ફ્લેશનને તમારે રોકવા કરતાં તમારે સોર્સિસ કેવી રીતે વધારવા, દેટ ઇઝ અ મોર ગુડ ઓપ્શન. અને તમે ઇન્ફ્લેશન કટ કરો, પ્રોડક્ટિવ એક્સપેન્ડિચર કરો તો ગ્રેજ્યુઅલી તમારું એક ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવવાનું જ છે. જેમ સાહેબે કહ્યું કે ફ્યુઅલમાં કરો અને પછી ગ્રીન હાઇડ્રોજન વાપરશો તો આફ્ટર 5 years યોર ફ્યુઅલ કોસ્ટ વિલ ગો ડાઉન. એટલે ઇન્ફ્લેશન ઓટોમેટિક કંટ્રોલમાં આવશે. પણ કહેવાનો બાબત શું છે કે તમે ઓવરનાઇટ આનો કોઈ સોલ્યુશન આવવાનું નથી. એના માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે કે જેથી ઇન્ફ્લેશન કંટ્રોલ થાય. જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધ્યા તો સામે સિનિયર સિટીઝનને ફાયદો થયો, ડિપોઝિટરને ફાયદો થયો અને ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થયું. એટલે યુ સી ઇટ ઇઝ અ વેરી બેલેન્સિંગ પાર્ટ. તમે ઇન્ફ્લેશન એક ફેક્ટર છે, નો ડાઉટ, એ પેરામીટર છે, પણ ઇન્ફ્લેશન ઇઝ નોટ અ નેગેટિવ ફેક્ટર. ઇન્ફ્લેશનને તમારે એને કંટ્રોલમાં રાખવું પડે, પણ ઇન્ફ્લેશનને લીધે તમે ગ્રોથ રોકો તો એ નહીં ચાલે. બિકોઝ ઇટ્સ અ નેક્સ્ટ જનરેશન લેવલ છે કે જે તમારે ગ્રોથ કરવો જ પડશે. અને ગ્રોથ કરશો તો ઇવન ડોન્ટ માઇન્ડ, તમે જાણો છો અત્યારના યંગ છોકરાઓ રાત્રે 1,000 રૂપિયા હોટલમાં ખર્ચવા સચ પણ ગભરાતા નથી, જ્યારે આપણે 1,000 રૂપિયામાં આખા મહિનાનું બજેટ ચાલતું હતું. એટલે યુ સી કે સોર્સ ઓફ ઇન્કમ તમારી વધશે તો આઈ થિંક ઇન્ફ્લેશન ઇઝ નોટ ધેટ ક્રિટિકલ પેરામીટર ધેટ વી હેવ ટુ વરી અબાઉટ. પણ એક બહુ અગત્યની જે વાત છે જેમણે વાત કરી કે એ થાય, પણ જે સેક્ટર વાઇઝ જે ગ્રોથ થવા જોઈએ એ સેક્ટર વાઇઝ જે ગ્રોથ થાય, જેમ કે એગ્રીકલ્ચર છે, સર્વિસ સેક્ટરે બહુ સરસ ગ્રોથ છેલ્લા સમયમાં કર્યો છે. જે વેબસાઇટ બેઝડ સર્વિસીસ જે ખાસ કરીને આવી છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી સર્વિસીસ હોય અને અહીંયા લોકલી પડે, ઈ કોમર્સ પ્લેટફોર્મ લોકોને મળે એના માટે. એગ્રીકલ્ચરની અંદર પણ કોરોના થયો એ કાળમાં પણ જે સૌથી સેફ સેક્ટર રહ્યું એગ્રીકલ્ચર રહ્યું. પણ હજુ પણ જે ઇન્કમ શેર જે થવો જોઈએ લોકોની અંદર, જે ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ, એના માટે કેવી રીતના જે બજેટની જે જોગવાઈઓ છે એ મદદરૂપ થઈ શકે? હું આ એક જ ચીજ તમે પોઈન્ટ આઉટ કર્યું. એક કેન્દ્રીય મંત્રી રવિશંકરજી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તો આપણે એમની પ્રતિક્રિયા સાંભળીશું. હા જી. And above all, the exalted, respectable name given to Shri Anna, Ragi, Bajra, Jawar. That is the true vision of the Prime Minister. My greetings, respect to him. Sabka Saath, Sabka Vikas is what this budget speaks for. केंद्रीय मंत्री जनरल જી તો કેન્દ્રીય મંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણી બધી પ્રતિક્રિયા આવી રહી છે. તો નયનભાઈ, આપણે જે વાત કરી રહ્યા હતા કે કેવી રીતે એક સંતુલિત વિકાસ કરી શકાય, એક એના એ જે છે જે આપણું જે વાહન છે એ સંતુલનમાં ચાલી શકે, ભલે ગમે એટલો ઉબડખાબડ રસ્તો આવે પણ એ વાહન સ્થિરતાથી ચાલી શકે, એના માટેની શું જોગવાઈઓ આ બજેટની અંદર છે? હું એમ માનું છું કે એના માટે હજુ કંઈક થોડું વધારે કર્યું હોત તો આપણને બધાને વધારે ગમત. એટલે કે ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ. તમે શું કહો, આપણે ત્યાં પ્રશ્ન જે છે એવું નથી કે જીડીપી ગ્રોથ ઓછો છે, એમાં આપણે વિશ્વમાં હવે મોખરાના દેશોમાં છીએ, પણ આપણે ત્યાં એવું છે કે જેની પાસે છે એની પાસે ઘણું છે, જેની પાસે નથી એની પાસે બિલકુલ ઓછું છે. એટલે આપણે ત્યાં જોઈએ કે 50% પોપ્યુલેશન આપણું જે છે એ 5,000 થી 10,000 રૂપિયા પર મંથમાં ગુજારો કરતું હોય, તો એ પરિપ્રેક્ષમાં હું માનું છું કે ઝવેરી સાહેબે કહ્યું બરાબર છે, પણ આપણે એના માટે ઇન્ફ્લેશન કાપવું જરૂર છે. અને એટલા માટે આ બજેટમાં શું પ્રોવિઝન કર્યું છે, એ લોકોએ કહ્યું છે કે જે ફ્રી અનાજ આપતા હતા એ અત્યાર સુધી હતું એ હવે 1 year મોર એક્સટેન્ડ કરીશું. કારણ કે જો તમે એ લોકોનું ધ્યાન નહીં રાખો
તો એના માટે તો જીવન મરણનો પ્રશ્ન છે. તમે કહો એમ તમે વિચારો કે ભાઈ આવતા જનરેશન માટે તમારે ગ્રોથ કરવાનો છે, પણ પેટ ભરવાનું છે, કારણ કાલ સુધી તો જીવવાનું છે. પેલા એક અમારા ઇકોનોમિસ્ટ કહે છે, ઇન લોંગ રન વી આર ઓલ ડેડ બટ ઇન શોર્ટ રન વી નીડ ટુ સર્વાઈવ. એટલે એના માટે આપણે જે પ્રોવિઝન કર્યું છે બજેટમાં, તમે કહો એમ પેલા લોકોને પણ સાથે રાખવાના છે, તો એમના માટે ફ્રી અનાજ માટે આપણે પ્રોવિઝન કર્યું છે ને એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે અમે પોતે આ પૈસા આપીશું, રાજ્ય પાસેથી બહુ અપેક્ષા નથી રાખી. બહુ સરસ તમે જે વાત કરી આના માટે, એક જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ આ વખતે બહુ મોટો એ વાત કરી છે. આનાથી બે ફાયદા થાય છે કે એક કેપિટલ એક્સપેન્ડિચર પણ થાય છે અને જે હેવ્સ અને હેવ્સ નોટ વચ્ચેનો જે અંતર છે એને પણ ઘટાડી. અને રિયલ એસ્ટેટ સેક્ટર જે એવું છે કે મધર સેક્ટર છે, એના કારણે એમ્પ્લોયમેન્ટ વધશે, એના કારણે લોકોને રોજગાર મળશે, એના કારણે કડિયા મજૂરોને એ દિવસનું દાડિયું મળશે, એ બધા જે પ્રોત્સાહન મળશે. એટલે ખાલી એ PMGSY જે છે પ્રધાનમંત્રી યોજના, એ ખાલી એટલા માટે નથી કે હું તમે ઘર લઈ શકીએ, પણ એ ઘર બનાવવા માટે આટલું બધું એમ્પ્લોયમેન્ટ છે, રિયલ એસ્ટેટ સેક્ટર છે, એ પણ એનો ઉદ્દેશ છે. જે બજેટના પોઈન્ટર્સ એમણે જે 7 જે મેજર જે વાત કરી હતી, એક ગઈકાલે આપણે અર્થવ્યવસ્થામાં જોયું કે ભાઈ ભારતીય અર્થવ્યવસ્થા હવે રિકવરી પર આવી ચૂકી છે. ગઈકાલે ઇકોનોમિક સર્વેમાં પણ આપણે આ વાત જોઈ હતી. પછી વાત છે કે સ્વચ્છ ભારત અંતર્ગત આપણે 11.7 કરોડ પરિવારોમાં કે શૌચાલય, ઇમ્યુનિટી વધે તો જે બર્ડન ઓફ ડિઝીઝ છે એમાંથી આપણે મુક્ત થઈએ, હોસ્પિટલ ઉપર માણસ પરનો જે ભાર છે, અને જે ગઈકાલે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર જે થાય છે અથવા તો માણસે જાતે પોતાના માટે જે પૈસા ખર્ચવા પડે છે એ 64 રૂપિયાથી ઘટીને 48 રૂપિયા સુધી આવી ગયા છે. એ પણ બહુ સરસ મજાની વાત છે. રિફોર્મિસ્ટ બજેટ આપણે કહી શકીએ કે ભાઈ એક જે છે એ વૈશ્વિક એના તરફ જઈ રહ્યું છે. આપણે જે વાત કરી હેવ્સ અને હેવ્સ નોટ વચ્ચેની, અહીંયા આગળ 2 લાખ કરોડનો ખર્ચ સરકાર કરવાની છે. એક મફત અનાજનું વિતરણ હજુ 1 વર્ષ સુધી ચાલશે. કિસાન સન્માન નિધિ, જે આપણે એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરી કે જેની અંદર ક્રેડિટ મળે છે કિસાનને, 2 લાખ કરોડનો ખર્ચો. આપ જોવા જઈએ તો એક રાજ્યના બજેટ GDP હોય એટલો ખર્ચો આની અંદર આમાં કરવામાં આવી રહ્યો છે. PM જનધન અકાઉન્ટના ખાતાઓ, બેન્કિંગ ઇન્ક્લુઝનની આપ વાત કરી રહ્યા હતા, એ આપ જોઈ શકો છો કે અહીંયા મળી રહ્યું છે. વ્યક્તિ દીઠ આવક 2014 પછી 2 ગણી થઈ છે, તો એ પણ એક મોટી વાત છે. એના વિશે 10મા સ્થાનથી 5મા સ્થાને ઇકોનોમીમાં પહોંચ્યું છે. અંદાજપત્ર પર 7 પ્રાથમિકતા પર જે ભાર આપવામાં આવ્યો છે. શ્રી અન્નનું સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે ખાસ કરી મિલેટ્સ ઉપર જે આપણે વાત કરવાની છે, જે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટની વાત થઈ રહી છે. અને ગઈકાલે જ હમણાં જો FMCG સેક્ટરની અંદર ઘણી બધી પ્રાઇવેટ જે કંપનીઓ છે એ પણ હવે બિસ્કિટ છે તો હવે કદાચ પેલા રાગી જ્વાર બાજરાના બિસ્કિટો તમને જોવા મળે બજારની અંદર. જી અને જી યસ પ્રશાંતભાઈ આપ કંઈક કહી રહ્યા હતા. હું અહીંયા એક પોઈન્ટ એડ કરવા માંગીશ કે કૂવામાં હોય તો અવાડામાં આવે. જી આ બેઝિક પાર્ટ છે. અને આપણે જો હું તો એક નાનો સ્ટેટિસ્ટિકલ ડેટા આપું છું ખાલી કે 15.5% યર ટુ યર ગ્રોથ આપણું ગ્રોસ ટેક્સ રેવન્યુ થયું છે એપ્રિલથી નવેમ્બર 22માં. 13.40 લાખ કરોડ કલેક્ટેડ એઝ એ GST રેવન્યુ, જે પણ ફર્સ્ટ 3 ક્વાર્ટર્સ ઓફ FY23. 23ના પહેલા 3 ક્વાર્ટરમાં આટલું આપણું વધ્યું છે. એટલે હું એટલું જ ખાલી કહેવા માંગુ છું, એવરીબડી શુડ ઇન્વોલ્વ, પબ્લિક શુડ ઇન્વોલ્વ. જો પબ્લિક, આપણા ત્યાં એક ટેક્સની સાયકોલોજી એવી છે કે ટેક્સ આપવો એટલે આપણને બર્ડન લાગે, પણ જો આ આપણે ટેક્સનું કોન્ટ્રીબ્યુશન જે પણ કરીએ, જે બી ક્લાસ કરે, જે મિડલ ક્લાસ કરે, હાઈ ક્લાસ, સુપર ક્લાસ કરે, લોઅર ક્લાસનો તો આપણે અપેક્ષા રાખતા નથી, પણ દેટ ઇઝ ઓલ્સો ટુવર્ડ્સ કેપિટલ એક્સપેન્ડિચર ઓફ ધ કન્ટ્રી અને પ્રોડક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર. હા, સાહેબે કહ્યું એ પ્રમાણે બરાબર છે કે કેપિટલ એક્સપેન્ડિચરનું એલોકેશન કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એલોકેશન કરો, એનો વપરાશ, એની પ્રોડક્ટિવિટી અને એનું રિઝલ્ટ, એનું પરફોર્મન્સ પરફેક્ટ આવવું જોઈએ. તો આ પણ એક આપણી જાતનું ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ જ છે. તમે ટેક્સને રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ના ગણો, તમે ટેક્સને છે ને ફક્ત કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણો, વિચ ઇઝ ગોઈંગ ટુ બેનિફિટ ધ નેક્સ્ટ જનરેશન. જી બહુ સરસ મજાની વાત કરી કે આપણે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ટેક્સ વડે દેશની ઇકોનોમીમાં ફાળો તો આપતા જ હોઈએ છીએ. નયનભાઈ, યુવાનોને ખાસ મારે તમારા માટે છે કે એક છે કે ભાઈ સરકારે સૌને સમાન તક મળે અથવા તકો ઊભી થાય, બજાર પોતે જાતે તકો ઊભી કરી શકે એવું નિર્માણ ક્યાંક ને ક્યાંક કરી રહી છે. તો આ તક તો હોય, પણ તો લાભ કેમનો લેવો, એના માટે કઈ સ્કિલ્સ હવે જોઈશે? હવે કઈ સ્કિલનો ટાઈમ છે કે આ સ્કિલ લેવાથી જોબ મળી શકે? બિલકુલ તમે ખરી વાત કરી કે હવેનો જે જમાનો છે એ થોડો અલગ છે. એટલે આપણે ત્યાં જૂના જમાનામાં અમે લોકો ભણ્યા ત્યારે શું કરતા કે અમે લોકો જે વાંચીને ગોખી કાઢતા અને પછી એ જે પણ ક્વેશ્ચન પેપર પૂછાય એમાં બોલી દેતા. હવેના જમાનામાં ઇન્ફોર્મેશન સ્ટોર કરવી એ જરૂરી જ નથી, કારણ કે અત્યારે મારે કરવું હોય તો હું ગૂગલ ઉપર જોઈ લઈશ કે શું છે. એટલે ઇન્ફોર્મેશન સ્ટોરેજ જે અમારા વખતે મુખ્ય હતું એ નથી હવે. બીજું, કેલ્ક્યુલેટર હવે બધાને અવેલેબલ છે, એટલે હવે આપણે એમ ગણીએ કે મારે મનમાંથી ગણવાનું છે ને બધું કરવાનું છે એ જરૂરી નથી.
એને સામે નવી સ્કિલ કઈ ઉભરી છે કે તમે કેવી રીતે આ બધો ડેટા એક્સેસ કરશો, આ ડેટાનો કેવી રીતે ઉપયોગ કરશો. ગૂગલમાં એક બી કંઈ કરશો તો કેટલો ડેટા નીકળશે, એક બી ચીજ પૂછશો તો મિનિમમ 10,000 રિઝલ્ટ આવશે. તમારે ધાર્યો ડેટા કઈ રીતે હેન્ડલ કરશો, એટલે ડેટા હેન્ડલિંગ, ડેટા એનાલિટિક્સ, ડેટા આટલો બધો છે એને એનાલાઇઝ કેવી રીતે કરશો. કારણ કે હવે શું આખું તમે પેલું આપણે જેમ હનુમાને પેલી જડીબુટ્ટીની જગ્યાએ આખો પાડ લઈને મૂક્યો હતો એમ ગૂગલ તમારા માટે તમે એક ચીજ પૂછો તો 1000 મૂકશે. 1000માંથી તમારે તમારી જડીબુટ્ટી કાઢી લેવાની છે. એટલે હું ગણું છું કે ડેટા એનાલિટિક્સ આપણા ફ્યુચરના જે પણ આપણા દર્શકો જુએ છે એના માટે હું ખાસ કહીશ કે એ બાબતમાં થોડું એટલીસ્ટ સ્ટેટિસ્ટિકલી પોતાની જાતને ઇક્વિપ કરો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી નક્કી કરો, રોબોટિક્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આ બધા કાલના સબ્જેક્ટ. બહુ મજાની વાત કરીને કોઈકે બહુ સાચું જ કહ્યું, ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. એની વાત છે ગિફ્ટ સિટીમાં ડેટા એમ્બેસીઝ બનવાની છે, એની પણ ચર્ચાઓ થઈ છે. પ્રશાંતભાઈ, નયનભાઈ, તમારી જોડે ચર્ચા કરવા બેસીએ તો સમય પતતો જ નથી, પણ આપણે તો સમયના ગુલામ નહીં રહેવું પડે. અને આદેશ આવી ગયો છે કે 2 વાગવા આવ્યા છે. કદાચ મિત્રો તો જમવાનો સમય થઈ ગયો છે, લંચ માટે આપણે રજા આપીએ. પણ સરસ મજાની ચર્ચા બદલ પ્રશાંતભાઈ આપનો ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અને નયનભાઈ આપની આંખે પણ બજેટને બહુ સરસ રીતે જોવામાં નયન અને આ સરકારનો અર્થ ઉત્સવ દૂરદર્શન પર આપણે સૌએ જોયો. નામ બી આપણું દૂરદર્શન છે. તો દૂરદર્શન પર બજેટની આ ખાસ રજૂઆત આપણે જોઈ. ફરી મળીશું. આજે તમારે દૂરદર્શન પર રહેવાનું છે. 4:30 નવા મહેમાનો સાથે નવી ચર્ચા કરીશું. 4 વાગે પર ચર્ચા કરીશું. 7:30 થી 8:30 પર ચર્ચા કરીશું. તો આજે તમારે દર્શક મિત્રો ટીવીની સ્ક્રીન છોડીને ક્યાંય જવાનું છે નહીં, દૂરદર્શન સાથે સાથ નિભાવવાનો છે. તો ફરી મળીએ થોડા જ કલાકોમાં. રજા આપશો. આવજો.